યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસ મહાત્મય। અત્યાર સુધી આપણે વૈશાખ માસ મહાત્મયના 8 ભાગ સાંભળ્યા। આજે આપણે 9મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। જ્યાં લોકોના પાપોનો નાશ કરનારી ભગવાન વિષ્ણુની પવિત્ર કથા થાય છે, ત્યાં બધા તીર્થ અને અનેક પ્રકારના ક્ષેત્ર નિવાસ કરે છે। જ્યાં વિષ્ણુ કથારૂપી પુણ્યમય નદી વહે છે, તે દેશમાં નિવાસ કરનારાઓની મુક્તિ તેમના હાથમાં જ છે। પૂર્વકાળમાં પાંચાલ દેશમાં પુરુયશા નામે એક રાજા હતા, જેઓ પુણ્યશીલ અને બુદ્ધિમાન રાજા ભૂર્યશાના પુત્ર હતા। પિતાના મૃત્યુ બાદ પુરુયશા રાજસિંહાસન પર બેઠા। તેઓ ધર્મની અભિલાષા રાખનારા, શૂરતા, ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન અને ધનુર્વેદમાં પ્રવીણ હતા। તે મહામતી નરેશે પોતાના ધર્મ અનુસાર પૃથ્વીનું પાલન કર્યું। થોડા સમય બાદ રાજાનું ધન નષ્ટ થઈ ગયું। હાથી, ઘોડા અસાધ્ય રોગોના કારણે મરી ગયા। તેમના રાજ્યમાં એવો ભારે દુષ્કાળ પડ્યો, જે મનુષ્યોને ભારે વિનાશ કરનારો હતો। પાંચાલ નરેશ રાજા પુરુયશાને નિર્બળ સમજીને તેમના શત્રુઓએ આક્રમણ કર્યું અને યુદ્ધમાં તેમને જીતી લીધા। ત્યાર પછી પરાજિત થયેલા રાજાએ પોતાની પત્ની શિખિણીની સાથે પર્વતની કંદરામાં પ્રવેશ કર્યો। તેમની સાથે સેવકો અને દાસીઓ પણ હતી। આ પ્રમાણે છુપાઈને રહેતા રાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે મારી આ શું સ્થિતિ થઈ ગઈ? હું જન્મ અને કર્મથી શુદ્ધ છું, માતા પિતાના હિતમાં તત્પર રહું છું, ગુરુ ભક્ત ઉદાર બ્રાહ્મણોનો સેવક, ધર્મપરાયણ અને બધા પ્રાણીઓ પ્રત્યે દયાળુ, દેવપૂંજક અને જીતેન્દ્રિય પણ છું। પછી કયા કારણે મને આ દુઃખદ સ્થિતિ પ્રાપ્ત થઈ? કયા કર્મથી મારો પરાજય થયો અને કયા કર્મના ફળ સ્વરૂપ મને આ વનવાસ મળ્યો? આ પ્રમાણે ચિંતામાં વ્યાકુળ થઈને રાજાએ દુઃખી થઈને પોતાના સર્વજ્ઞ ગુરુ મુનિશ્રેષ્ઠ યાજ અને ઉપયાજનું સ્મરણ કર્યું। રાજાએ આવાહન કરતા બંને મુનિઓ ત્યાં આવ્યા। તેમને જોઈને પાંચાલ નરેશ એકદમ ઊભા થઈ ગયા અને બહુ જ ભક્તિપૂર્વક ગુરુના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા। પછી વનમાં ઉપલબ્ધ શુભ સામગ્રીઓ દ્વારા તેમણે તે બંનેનું પૂજન કર્યું અને વિનીત ભાવે પૂછ્યું, હે વિપ્રવરો, હું ગુરુ ચરણોમાં ભક્તિ રાખનાર છું। મને કયા કર્મથી આ દરિદ્રતા, ધનહાનિ અને શત્રુઓથી પરાજય થયો? કયા કારણે મારો વનવાસ થયો અને મારે એકલા રહેવું પડ્યું?
મારે ન કોઈ પુત્ર છે, ન કોઈ ભાઈ છે અને ન કોઈ હિતકારી મિત્ર પણ છે. મારા દ્વારા સુરક્ષિત રાજ્યમાં આવો ભારે દુકાળ કઈ રીતે પડ્યો, આ બધું મને વિસ્તારપૂર્વક બતાવો. રાજાના આ પ્રમાણે પૂછવાથી તે બંને શ્રેષ્ઠ મુનિઓ થોડીવાર ધ્યાનમગ્ન થઈને પછી આ પ્રમાણે કહે છે. હે રાજન, તમે આ પહેલાંના 10 જન્મો સુધી મહાપાપી વ્યાધ હતા. તમે દરેક પ્રાણી પ્રત્યે ક્રૂર અને હિંસાપરાયણ હતા. તમે ક્યારેય લેશ માત્ર પણ ધર્મનું અનુષ્ઠાન કર્યું નથી. ઇન્દ્રિય સંયમ તથા મનોનિગ્રહનો તમારામાં તદ્દન અભાવ હતો. તમારી જીભે કોઈ રીતે ભગવાન વિષ્ણુનું નામ લીધું નથી. તમારા ચિત્તે ગોવિંદના સુંદર ચરણાવિંદોનું ચિંતન કદી કર્યું ન હતું અને તમે ક્યારેય મસ્તક નમાવીને પરમાત્માને પ્રણામ પણ કર્યા નહોતા. આ પ્રમાણે દુરાત્મા વ્યાધનું જીવન વ્યતીત કરતા રહીને તમારા 9 જન્મ પૂરા થઈ ગયા. 10મો જન્મ પ્રાપ્ત થતાં તમે સર્વઃ પર્વત પર ફરી વ્યાઘ થયા. ત્યાં પણ પ્રાણી માત્ર પ્રત્યે ક્રૂરતા કરવી એ તમારો સ્વભાવ હતો. તમે મનુષ્યના માટે યમ જેવા હતા, દયાહીન, શસ્ત્રજીવી અને હિંસાપરાયણ હતા. પોતાની સ્ત્રી સાથે રહેતા હતા. ત્યારે રસ્તે જતા મુસાફરોને તમે ભારે કષ્ટ આપતા હતા. તમે ભારે શઠ હતા. આ પ્રમાણે તમે પોતાના હિતનો વિચાર ન કરતા. ઘણા વર્ષો વ્યતીત કર્યા. જેમના નાના નાના બચ્ચા છે તેવા મૃગો અને પક્ષીઓનો વધ કરવાને કારણે દયાહીન, દુર્બુદ્ધિ એવા તમને આ જન્મમાં કોઈ પુત્ર પ્રાપ્તિ થઈ નથી. તમે બધાની સાથે વિશ્વાસઘાત કર્યો, તેથી તમારો કોઈ સગો ભાઈ નથી. રસ્તામાં સૌને દુઃખ દેતા રહ્યા, તેથી આ જન્મમાં તમારો કોઈ મિત્ર નથી. સાધુ પુરુષોનો તિરસ્કાર કરવાથી શત્રુઓ દ્વારા યુદ્ધમાં તમારો પરાજય થયો છે. કદી દાન ન કરવાના દોષથી તમને દરિદ્રતા પ્રાપ્ત થઈ છે. તમે બીજાઓને હંમેશા ઉદ્વેગમાં નાખ્યા છે. તેથી તમને આ સહી ન શકાય તેવો વનવાસ મળ્યો છે. બધાના અપ્રિય હોવાથી તમને અસહ્ય દુઃખ મળ્યું છે. તમારા ક્રૂર કર્મોના ફળ સ્વરૂપે જ આ જન્મમાં તમારું રાજ્ય ચાલ્યું ગયું. વૈશાખ માસની ગરમીમાં તમે સ્વાર્થવશ એક દિવસ એક ઋષિને દૂરથી તળાવ દેખાડી દીધું હતું અને હવા માટે ખાખરાનું એક સૂકું પાન આપ્યું હતું. બસ જીવનમાં આ એક જ પુણ્યના કારણે તમારો આ જન્મ પરમ પવિત્ર રાજવંશમાં થયો છે. હજી જો તમે સુખ, રાજ્ય, ધન ધાન્ય વગેરે સંપત્તિ, સ્વર્ગ અને મોક્ષ ઈચ્છો છો અથવા સાયુજ્ય અને શ્રી હરિના પદની અભિલાષા રાખતા હો તો વૈશાખ માસના ધર્મોનું પાલન કરો. એનાથી તમામ સુખો પ્રાપ્ત થશે. અત્યારે વૈશાખ માસ ચાલી રહ્યો છે. આજે અક્ષય તૃતીયા છે.
આજે તમે વિધિપૂર્વક સ્નાન અને ભગવાન લક્ષ્મીપતિની પૂજા કરો. જો પોતાના જેવા જ ગુણવાન પુત્રોની અભિલાષા રાખતા હો તો બધા પ્રાણીઓના હિત માટે પરબ શરૂ કરો. આ પવિત્ર વૈશાખ માસમાં ભગવાન મધુસૂદનની પ્રસન્નતા માટે જો તમે નિષ્કામ ભાવે ધર્મોનું અનુષ્ઠાન કરશો તો અંતઃકરણ શુદ્ધ થઈ જતા તમને ભગવાન વિષ્ણુના પ્રત્યક્ષ દર્શન થશે. તો અહીંયા વૈશાખ માસ મહાત્મ્યનો 9મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 10મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી વૈશાખ માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.